નમસ્તે, તમે માનવ પરિચય, માનવતાનો પરિચય સાંભળી રહ્યા છો। છેલ્લા એપિસોડમાં તમે એડવોકેટ ફિરદૌસ સાથેની મારી સુમસામ રસ્તાની 45 મિનિટની યાત્રા સાંભળી, જેણે તેના પર થયેલા અત્યાચાર અને મારા માનવ ધર્મને સામે લાવ્યો। આજે વાર્તા ન્યાયના કઠેરામાં પહોંચી ગઈ છે। ફિરદૌસે તેના પતિ નાસિર વિરુદ્ધ ગેરકાયદેસર ટ્રિપલ તલાક માટે કેસ દાખલ કર્યો છે। પરંતુ આ માત્ર પતિ પત્નીની લડાઈ નથી, તે હજારો સ્ત્રીઓની લડાઈ છે જેમની પાસે વકીલ રાખવા કે કોર્ટમાં જવાની હિંમત કે પૈસા નથી। પશ્ચાતાપ કે મજબૂરી, નાસિરે કોર્ટમાં માફી માંગી અને કહ્યું કે તે ફિરદૌસને ફરીથી પત્ની તરીકે સ્વીકારે છે। હલાલાનો ડર, પરંતુ ફિરદૌસે નાસિરના ખોટા પશ્ચાતાપને ઓળખી કાઢ્યો। તેણે કોર્ટને પડકાર આપ્યો કે આ મને ફરી પત્ની તરીકે સ્વીકારતા પહેલા હલ્લા થવા માટે મજબૂર કરશે। તમે સાંભળશો, ફિરદૌસની હિંમત તેને દબાયેલી સ્ત્રીમાંથી વીરાંગના કેવી રીતે બનાવે છે। તે નાસિર માટે મહત્તમ સજાની માંગ કરે છે જેથી તે કાયદાને અને પત્નીની ઉપેક્ષા કરનારા પુરુષો માટે એક ઉદાહરણ બની જાય। ન્યાય મળે છે, પણ વાર્તા અહીં પૂરી થતી નથી। જ્યારે ફિરદૌસ છૂટાછેડા લે છે ત્યારે તેના કેસની સુનાવણી કરી રહેલા તે જ ન્યાયાધીશ હરીશચંદ્ર સામે એક અવિશ્વસનીય પ્રસ્તાવ આવે છે, લગ્નનો પ્રસ્તાવ। એક વિધુર જજ દ્વારા તલાક અને અન્ય સંપ્રદાયની સ્ત્રીને લગ્નનો પ્રસ્તાવ આપવો, શું તે હિંમત હતી કે શાણપણ? અને તમે સાંભળશો ફિરદૌસનો શાણપણ ભરેલો જવાબ અને લવ જેહાદ ની સમસ્યા પર તેનો અનન્ય તાર્કિક બંધારણીય ઉકેલ। શું ફિરદૌસનો ઉકેલ નારી હિતમાં છે? અને શું તે જજ હરીશચંદ્રના હાથોના બંધનમાં સ્વતંત્રતાની સાચી અનુભૂતિ કરી શકે છે? કાયદો, ધર્મ અને પ્રેમની આ જટિલ યાત્રામાં મારી સાથે રહો। માનવ પરિચયમાં તમે સાંભળશો એપિસોડ 2, 3 તલાકથી વીરાંગના સુધી। ઉપશીર્ષક, ન્યાયનો માર્ગ। નાસિર દ્વારા ગેરબંધારણીય રીતે આપવામાં આવેલા 3 તલાકને કારણે પીડિત પત્ની, પોતે એડવોકેટ ફિરદૌસે મુસ્લિમ મહિલા વિવાહ પર અધિકારોનું સંરક્ષણ અધિનિયમ 2019 હેઠળ તેના પતિ નાસિર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો। આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર ન્યાયાધીશે નાસિરની જામીન અરજી અમાન્ય કરી દીધી। કેસની સુનાવણીમાં નાસિરે પોતાના બચાવમાં કોર્ટને કહ્યું, જજ સાહેબ, મારો ક્રોધ શાંત થયા પછી ફિરદૌસને તલાક આપવાનો મને પસ્તાવો થયો છે। આ અનુભવતા હું અત્યારે જ ફિરદૌસની ક્ષમા માંગુ છું। હું સાથે જ કોર્ટને આ વિનંતી કરું છું કે મારા ગુના બદલ મને ક્ષમા પ્રદાન કરીને મુક્ત કરવામાં આવે। હું ફિરદૌસને ફરીથી મારી પત્ની તરીકે સ્વીકારું છું। નાસિરની કબૂલાત પર ફિરદૌસે કોર્ટમાં કહ્યું, માય લોર્ડ, આ મારો પતિ મને ફરીથી પત્ની તરીકે સ્વીકારતા પહેલા મને હલાલા થવા માટે મજબૂર કરશે। આથી તેને માફ ન કરવામાં આવે અને અધિનિયમની જોગવાઈ અનુસાર તેને 3 વર્ષની કેદની સજા આપવામાં આવે। ત્યારે નાસિરના વકીલે કોર્ટને જણાવ્યું, બંધારણ હવે 3 તલાકને સ્વીકારતું ન હોવાથી મારા ક્લાયન્ટનો ફિરદૌસને આપેલો તલાક આપોઆપ અમાન્ય થઈ જાય છે। આવી સ્થિતિમાં મારો ક્લાયન્ટ અને ફિરદૌસ હજુ પણ પતિ પત્ની જ છે। આથી હલાલાની ફરજિયાતપણું આ કેસમાં અપ્રસ્તુત છે। હું માનનીય કોર્ટને વિનંતી કરું છું કે તે મારા ક્લાયન્ટની વિનંતી સ્વીકારીને તેને પોતાના દાંપત્ય જીવનમાં રહેવાની તક ફરીથી આપે। આટલા તર્ક સાંભળ્યા પછી ન્યાયાધીશે 10 દિવસ પછીની તારીખ આપીને સુનાવણી મોકૂફ રાખી। આગામી સુનાવણીમાં ફિરદૌસે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું, માય લોર્ડ, મારા પતિનો પશ્ચાતાપ અને તેના પ્રત્યેનો મારો પ્રેમ જો કે મને નાસિર પર દયા કરવા માટે પ્રેરિત કરે છે, તો પણ હું તેને માફ કરવા માંગતી નથી। મને મારા પતિ કરતાં તે સ્ત્રીઓ પર વધુ દયા આવે છે જેઓ 3 તલાક ગેરબંધારણીય હોવા છતાં હજી પણ તેના ડંખની પીડા સહન કરી રહી છે અને તેનો શિકાર બની રહી છે। જજ સાહેબ, કમનસીબે આ સ્ત્રીઓ ન તો મારી જેમ વકીલ છે અને ન તો તેમાંથી અનેક પાસે કોર્ટમાં પોતાનો કેસ લડવા માટે પૈસા છે।
મારી પ્રાર્થના છે કે મારા ગુનેગાર પતિ નાસિરને મહત્તમ સજા આપવામાં આવે, જેથી આ પતિ નાસિર એક એવું ઉદાહરણ બની જાય કે કોઈ પુરુષ કાયદા અને પોતાની પત્નીની આ રીતે ઉપેક્ષા અને તેમનું અનાદર ન કરી શકે. ફરી ક્યારેય કોઈ સ્ત્રીનું જીવન આવું નરક ન થાય. જજ સાહેબ, હું કોર્ટને એ પણ કહેવા માંગુ છું કે જો કે જ્યારે નાસિરે સુમસામ જગ્યાએ મારા પર 3 તલાક લાદ્યો હતો ત્યારે હું તેનાથી છૂટાછેડા નહોતી ઈચ્છતી. નાસિર દ્વારા ગેરબંધારણીય રીતે મારા પર કરવામાં આવેલો અત્યાચાર મારા માટે એક તક સાબિત થયો છે, જેણે મને એક દબાયેલી સ્ત્રીમાંથી એક વીરાંગના મહિલા બનાવી દીધી છે. હવે નાસિર નથી ઈચ્છતો, પણ હું તેનાથી છૂટાછેડા માંગુ છું, જેના માટે હું કોર્ટમાં અલગ કેસ કાલે જ દાખલ કરી દઈશ. સુનાવણી પૂર્ણ થયા પછી ન્યાયાધીશે તમામ પક્ષો પર ધ્યાન આપીને ગુનેગાર નાસિરને 3 વર્ષની કેદ અને 10,000 રૂપિયા દંડની સજા સંભળાવી. ત્યારે બીજા જ દિવસે ફિરદૌસે નાસિરથી ડિવોર્સ કેસ પણ કરી દીધો હતો. સંજોગવશાત આ કેસ પણ આજ હરીશચંદ્રજી ન્યાયાધીશને સુનાવણી માટે ફાળવવામાં આવ્યો. નાસિરે અહીં ફિરદૌસ પર ફરી ગંદો આરોપ લગાવ્યો. તેના વકીલે કોર્ટને જણાવ્યું, મારો ક્લાયન્ટ પોતાના પશ્ચાતાપમાં પહેલા ફિરદૌસને ચારિત્રિક રીતે નિર્દોષ માનવા લાગ્યો હતો. તે ફિરદૌસને ફરીથી પોતાની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર પણ થયો હતો, પરંતુ ફિરદૌસે છૂટાછેડા લેવા માટે દાખલ કરેલા આ કેસ પછી તેનો ફિરદૌસના ચારિત્રહીનતાનો સંશય પ્રબળ થયો છે. મારો ક્લાયન્ટ જાણે છે કે ફિરદૌસ તેનાથી છુટકારો મેળવીને તેની મોટી બહેનના દિયર, જેની સાથે તેના પૂર્વ સંબંધો રહ્યા છે, તેની સાથે લગ્ન કરવા માંગે છે. પોતાના ચારિત્ર્ય પર નાસિર દ્વારા લગાવવામાં આવેલા ઘૃણાસ્પદ આરોપની પ્રતિક્રિયામાં ફિરદૌસ ભીડવાડા કોર્ટ રૂમમાં જ રડી પડી. ત્યારે ન્યાયાધીશે સુનાવણી 15 દિવસ પછીની તારીખ પર મોકૂફ રાખી. આગામી સુનાવણી પર ફિરદૌસે નાસિરના આરોપને ખોટો સાબિત કરવાના પુરાવા તરીકે પોતાની મોટી બહેનના દિયરના અન્ય છોકરી સાથે આવતા મહિને થનારા નિકાહનું આમંત્રણ પત્ર કોર્ટ સામે રજૂ કર્યું અને કહ્યું, માય લોર્ડ, મારો પતિ નાસિર જેવો પોતે છે તેવો જ બીજાઓને સમજે છે. ચારિત્ર્યનો દોષ તેનામાં જ છે. તે મને તો બુરખામાં રાખે છે, પણ પોતે આધુનિક પોશાકોમાં સજ્જ યુવતીઓના વિડીયો જોતો રહે છે. સંપૂર્ણપણે જૂઠું હોવાથી તેની પાસે મારા ચારિત્ર્યહીન હોવાનો કોઈ પુરાવો નથી, પણ તેના મોબાઈલની તપાસ કરાવવામાં આવે તો મારી વાત સરળતાથી સાબિત થઈ શકે છે. માય લોર્ડ, દોષ મારા ચારિત્ર્યમાં નથી, પરંતુ સમસ્યા નાસિરના પિતૃસત્તાક વિચારોમાં છે. તે પોતે તો પારકી સ્ત્રીઓનો દીવાનો થઈને ફરે છે, પણ પોતાની પત્ની પર કોઈના કરેલા હળવા ફૂલકા મજાકથી જ હિંસક થઈને તેના પર અત્યાચાર કરવા ઉતરી પડે છે. આવા પતિ સાથે હું મારું જીવન વ્યર્થ કરવા માંગતી નથી. માય લોર્ડ, કૃપા કરીને નાસિરથી છૂટાછેડાનો આદેશ આપીને મને આજે જ તેનાથી મુક્ત કરવામાં આવે. પોતાનો પક્ષ કહી દીધા પછી ફિરદૌસે ત્યારે પોતાના પક્ષમાં ગવાહી માટે પોતાની મોટી બહેનના દિયર અને તેની મંગેતરને રજૂ કર્યા. તેમણે ફિરદૌસને સચ્ચરિત્ર ગણાવી અને આવતા મહિને પોતાના નિકાહ થવાની પુષ્ટિ કરી. ન્યાયાધીશ હરીશચંદ્રએ ત્યારે ફિરદૌસના છૂટાછેડાનો નિર્ણય સંભળાવતા પહેલા ફિરદૌસને ભરણપોષણ રકમની માંગણીના વિષયમાં પૂછ્યું. ફિરદૌસે કોર્ટને જણાવ્યું, હું આવા નિર્લજ્જ પુરુષના ધનના ઉપયોગને હવે પાપકર્મ માનું છું. આથી નાસિરથી મને કોઈ ભરણપોષણ રકમ જોઈતી નથી. ફક્ત અને ફક્ત મને તેનાથી છૂટાછેડા જોઈએ છે. ત્યારે જજ હરીશચંદ્રજી દ્વારા ફિરદૌસના છૂટાછેડાનો આદેશ સંભળાવવામાં આવ્યો. ફિરદૌસના છૂટાછેડા થયાના કેટલાક દિવસ પછી એક બપોરે કોર્ટના પટાવાળાએ આવીને ફિરદૌસને જણાવ્યું, આજે રજા થઈ ગયા પછી જજ હરીશચંદ્રજીએ તમને યાદ કર્યા છે, તેઓ તમને મળવા માંગે છે. ફિરદૌસ રજા પછી હરીશચંદ્રજીને મળવા ગઈ. તેમણે ફિરદૌસને રવિવારે પોતાના બંગલા પર લંચ માટે આમંત્રિત કર્યા. તે મુજબ રવિવારે ફિરદૌસ તેમના નિવાસ સ્થાને પહોંચી. ત્યાં ચાની ચુસ્કીઓ લેવાની સાથે સાથે હરીશચંદ્રએ ફિરદૌસને કહ્યું, હું 3 વર્ષની એક દીકરીનો પિતા છું. 2 વર્ષ પહેલા એક દુઃખદ અકસ્માતમાં મારી પત્નીનું અવસાન થયું છે. અત્યારે મારી માસૂમ દીકરી માના પ્રેમથી વંચિત છે. ફિરદૌસ, જો તમે
મારી સાથે તમારું ભવિષ્ય જુઓ છો તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો કે આપણી ઉંમરમાં લગભગ 10 વર્ષનો તફાવત છે, તેમ છતાં જો આ બધી વાતો હોવા છતાં પણ તમને આ પ્રસ્તાવ સ્વીકાર્ય લાગે છે, તો તમે કૃપા કરીને આના પર વિચાર કરો. ફિરદૌસે નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ ન કરી તેણે વિચાર કરવા માટે સમય માંગી લીધો. પછી લંચ લીધા પછી ફિરદૌસ પોતાના ઘરે પરત ફરી. પછીથી ફિરદૌસની સંમતિ મળવા પર 1 મહિના પછી હરિશ્ચંદ્રએ ફિરદૌસ સાથે લગ્ન કરી લીધા. લગ્નની પ્રથમ રાત્રે હરિશ્ચંદ્રએ ફિરદૌસને પૂછ્યું, તમે અન્ય સંપ્રદાયના પુરુષ મારી સાથે લગ્ન કરવાની હિંમત કેવી રીતે કરી શક્યા છો? મારા 3 તલાક વિરુદ્ધ કોર્ટમાં જવાના કારણે અમારા ઘણા લોકો મારાથી વૈમનસ્ય રાખવા લાગ્યા છે. આવી સ્થિતિમાં મારે ફરીથી મારું નવું ઘર વસાવવું મને કઠિન લાગી રહ્યું હતું. આવા સમયે તમે લગ્નનો પ્રસ્તાવ કર્યો. તમે જો કે અન્ય સંપ્રદાયના છો, પરંતુ એક અત્યંત યોગ્ય વ્યક્તિ છો. મને સંશય નથી કે વિધુર હોવા છતાં તમને કોઈ કુંવારી છોકરી મળી શકતી હતી, પરંતુ તમે તમારા વૈચારિક રીતે સુલઝેલા પુરુષ હોવાનો પરિચય આપતા મારા જેવા તલાક સ્ત્રી સાથે લગ્નનો પ્રસ્તાવ કર્યો. આ તમામ પરિસ્થિતિને જોતા તેને સ્વીકાર ન કરવો ચોક્કસ જ મારી મૂર્ખતા હોત. આથી તમારો પ્રસ્તાવ માની લેવો મારી હિંમત નહીં પણ મારું શાણપણ છે, કહીને ફિરદૌસ હસવા લાગી. ત્યારે હરિશ્ચંદ્ર પણ હસ્યા હતા. પછી હસતા હસતા જ તેમણે કહ્યું, ફિરદૌસ, આ તો તમે છોકરીવાળો લવ જેહાદ કરી બતાવ્યો છે. આ વાતથી ફિરદૌસ શરમાઈ ગઈ. પછી તેણે કહ્યું, જજ સાહેબ, દેશમાં લવ જેહાદની સમસ્યાથી નિપટવા માટે કાયદામાં માત્ર એક જ જોગવાઈ કરવાની જરૂર છે. હરિશ્ચંદ્રજીએ વ્યગ્રતાથી પૂછ્યું, તે શું છે? ફિરદૌસે પોતાનું શાણપણ દર્શાવતા કહ્યું, આપણા બંધારણમાં આ જોગવાઈ કરી દેવામાં આવે કે 2 અલગ સંપ્રદાયના છોકરા છોકરી જ્યારે લગ્ન કરવાનો નિર્ણય કરે ત્યારે છોકરાને છોકરીનો ધર્મ સ્વીકારવાની કાયદેસરની ફરજિયાતપણું રહે. એટલે કે લગ્ન પહેલા જ છોકરાનું છોકરીના ધર્મનું અનુયાયી થઈ જવા પર જ તેમને લગ્નની પરવાનગી મળે. આનાથી દેશમાં લવ જેહાદની સમસ્યા ખતમ થઈ જશે. ત્યારે પછી કોઈ નિકિતાની અકાળે હત્યા નહીં થાય. હરિશ્ચંદ્રજીએ ફિરદૌસને પ્રશંસાની દૃષ્ટિથી જોયા પણ પ્રગટમાં પરિહાસ કરતા પૂછ્યું, ફિરદૌસ, ક્યાંક તમે એવું તો નથી કહેવા માંગતા કે મારે તમારો મઝહબ સ્વીકાર કરવો જોઈએ? આના પર ફિરદૌસે ઈટલાતા કહ્યું, ના, એવું બિલકુલ નથી. મેં આ જાણતા હોવા છતાં તમારી સાથે લગ્ન કર્યા છે કે આપણા કાયદામાં હજી આ ફરજિયાતપણું નથી. ત્યારે હરિશ્ચંદ્રએ કહ્યું, વાહ, તમારો સૂચવેલો ઉકેલ ખૂબ સારો છે, પણ તે આપણા બંધારણની તે જોગવાઈની વિરુદ્ધ છે જેમાં ભારતના દરેક નાગરિકને પોતાની ધાર્મિક આસ્થાની સ્વતંત્રતા મળે છે. ફિરદૌસે ગંભીર થતા દલીલ કરી, આ જોગવાઈ હોવાથી સમાજમાં નારીનું કોઈ હિત થતું નથી. અહીંના બધા ધર્મોમાં મઝહબના ઠેકેદાર પ્રકારના પુરુષો પોતાના મઝહબમાં ઉલ્લેખિત વાતોની ખોટી સાચી વ્યાખ્યા આપીને મઝહબનું તે સ્વરૂપ નારી પર લાદી દે છે જેમાં મનમાની કરવાની સ્વતંત્રતા માત્ર પુરુષને હોય છે. જ્યારે આ એક હકીકત છે કે તેમના સ્વાર્થ પ્રેરિત બતાવાઈ રહેલા સ્વરૂપથી મૂળ મઝહબનું સ્વરૂપ બિલકુલ અલગ છે. આપણા બધા ધર્મો નારી અને પુરુષને જીવનના સમાન અવસર સુનિશ્ચિત કરે છે. અહીં મોટાભાગની નારી કાયદાકીય સ્વતંત્રતા હોવા છતાં પુરુષ દ્વારા આપવામાં આવેલી મઝહબની ખોટી વ્યાખ્યાને માનવા માટે મજબૂર છે અને આ રીતે તે ગુંગળામણનું જીવન જીવવા માટે અભિષ્ટ છે. હું તમારા આ વિચારોના આધારે મારી ભલામણ કાલે જ કાયદાના જાણકારો અને સરકારને મોકલી આપીશ. પણ આજની આપણી હજી આ રાત માટે વિશેષ તો આ છે. આ કહેતા હરિશ્ચંદ્રએ ફિરદૌસને પોતાના હાથોના આલિંગનમાં બાંધી લીધી. ત્યારે ફિરદૌસે હરિશ્ચંદ્રના હાથોના બંધનમાં હોવા છતાં પોતાને સ્વતંત્ર અનુભવી. ફિરદૌસ ત્યારે આ આલિંગમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા, સમર્પણ અને અપાર પ્રેમની સાગરમાં ડૂબીને પોતાના પતિ હરિશ્ચંદ્રજી માટે નિશ્ચલ, નિર્મળ અને પાવન અનુભૂતિ કરવાનો આનંદ માણવા લાગી. આ સમયે તે ઈચ્છતી હતી આ સમયનું ચક્ર બસ હવે આ ઘડી પર જ થંભી જાય. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલી સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન.
ઉપશીર્ષક 3 તલાકથી વિરાંગના સુધી ન્યાયનો માર્ગ. આ એપિસોડ માનવ પરિચય ના દાર્શનિક પાયાને કાયદાકીય દ્રઢતા સાથે જોડે છે. ફિરદૌસનું પાત્ર હવે વ્યક્તિગત ન્યાયની માંગમાંથી હટીને સામાજિક ન્યાયનું પ્રતીક બની જાય છે. 1. વ્યક્તિગત પીડા એક સામાજિક હથિયાર તરીકે. નાસિરને મહત્તમ સજા અપાવવા માંગે છે તેવો ફિરદૌસનો નિર્ણય માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ લાખો અભણ અને ગરીબ મહિલાઓ માટે જેઓ કોર્ટ સુધી પહોંચી શકતી નથી, તે વાર્તાના નૈતિક ભારને અનેક ગણો વધારી દે છે. આ પગલું દર્શાવે છે કે કાયદાકીય સ્વતંત્રતા પ્રાપ્ત મહિલા પોતાની પીડાને સામાજિક પરિવર્તનનું સાધન કેવી રીતે બનાવી શકે છે. 2. પિતૃસત્તા પર વળતો પ્રહાર. કોર્ટમાં નાસિર દ્વારા ફિરદૌસના ચારિત્ર્ય પર ગંદો આરોપ લગાવવો પિતૃસત્તાક વિચારસરણીનો ક્લાસિક બચાવ છે. આ દર્શાવે છે કે જ્યારે પુરુષનું નિયંત્રણ ખોવાઈ જાય છે ત્યારે તે સ્ત્રીના ચારિત્ર્ય પર હુમલો કરે છે. ફિરદૌસ આ આરોપનો જવાબ માત્ર પુરાવાથી જ નહીં, પણ નૈતિક શ્રેષ્ઠતાથી આપે છે. તે નાસિરના દંભને ઉજાગર કરે છે કે તે પોતે આધુનિક પોશાકોમાં સજ્જ યુવતીઓના વિડીયો જુએ છે, પણ પોતાની પત્નીને બુરખામાં રાખે છે. આ ટિપ્પણી કટ્ટરતાની બેવડી નૈતિકતા પર સૌથી સખત પ્રહાર છે. 3. લવ જેહાદનું તાર્કિક વિખંડન. ફિરદૌસ દ્વારા લવ જેહાદ પર સૂચવવામાં આવેલો ઉકેલ કે આંતર સાંપ્રદાયિક લગ્નમાં પુરુષે સ્ત્રીનો મઝહબ સ્વીકારવાની ફરજિયાતપણું હોવું જોઈએ, એક વિરોધાભાસી, પેરાડોક્સિકલ છતાં અત્યંત શાણપણ ભરેલો તર્ક છે. આ ઉકેલ ધાર્મિક સ્વતંત્રતાની બંધારણીય ભાવનાની વિરુદ્ધ હોવા છતાં મઝહબી ઠેકેદારો દ્વારા નારી પર લાદવામાં આવેલી ખોટી વ્યાખ્યાના મૂળ પર પ્રહાર કરે છે. ફિરદૌસ દર્શાવે છે કે જો પુરુષોએ પોતાની ધાર્મિક શ્રેષ્ઠતા છોડવી પડે તો આ સાંપ્રદાયિક ટકરાવ આપોઆપ ખતમ થઈ જશે. 4. પ્રેમ અને સદ્ભાવનાનો નિષ્કર્ષ. ન્યાયાધીશ હરિશ્ચંદ્ર દ્વારા ફિરદૌસને લગ્નનો પ્રસ્તાવ કરવો કરુણા, સન્માન અને યોગ્યતાના આધારે આંતર સાંપ્રદાયિક સદ્ભાવનાનું સર્વોચ્ચ ઉદાહરણ છે. ફિરદૌસ દ્વારા પ્રસ્તાવ સ્વીકાર કરવો એ હિંમત નથી, પરંતુ સુરક્ષા અને સન્માનને પ્રાથમિકતા આપતી તલાક સ્ત્રીનું શાણપણ છે. તેમનું આલિંગન એક રોમેન્ટિક પરાકાષ્ઠા કરતાં વધુ છે. તે રૂઢિઓની જંજીરોમાંથી મુક્તિ અને માનવ પ્રેમની સ્વતંત્રતાનું પ્રતીક છે. આમ, આ એપિસોડ સાબિત કરે છે કે જ્યાં સુધી વ્યક્તિગત હિંમત અને નૈતિકતાનું સંકલન ન થાય, ત્યાં સુધી ન્યાયિક અને સામાજિક સુધાર શક્ય નથી. એપિસોડ 2 સમાપ્ત.